મહાદેવ મિત્રો, તો અત્યારે છે ને આપણે 10 વાગી ગયા છે અને જોવા જઈએ તો આપણે જે હોટલ પર સુતા હતા તે હોટલના ભાઈ છે. ભાઈ તમારું નામ? મકવાણા સુરેશભાઈ, દાદનડી હોટલ. હા, સુરેશભાઈ નામ છે. તો એને જો સરસ મજાના પરોઠા છે, ચા છે બનાવીને તે તૈયાર કરી દીધા. જો કે આજે છે ને ગઈકાલે રાતે અહીંયા મજા આવે એવી થોડીક ફ્રેન્ડ સાથે મહેફિલ જામેલી. તો બેઠા હતા શાંતિ, ત્યાં તાપણું કર્યું હતું અને બધા બેઠા હતા. રાતના 2 વાગી ગયા હતા. તો એની મિત્રો પછી હોઈ ગયા હતા અને અત્યારે જગ્યાથી તો અત્યારે 10 વાગી ગયા છે. તો હવે નાસ્તો કરી લઈ. સાહેલભાઈ છે, રોહિતભાઈ બેઠા છે. તો કઈ નહીં, સારું ચલો નાસ્તો કરીએ ને હવે તો આગળ નીકળવું પડશે. તો કે આજે પ્રેસિડેન્ટ પહોંચવાનો વિચાર છે, જ્યાં 60-70 કિલોમીટર આસપાસ થાય છે. પહોંચી જશું તો જોઈએ છીએ. અગર પછી રસ્તામાં તો કોઈ દિવસ ક્યાં નક્કી હોય છે. તો આજે પાછું કંઈક કરશું નથી. ચાલો, હર હર મહાદેવ. મહાદેવ મિત્રો, તો હમણાં આપણે છે ને ત્યાં ગઈકાલે રાતે જે હોટલ પર રોકાયા હતા ને ત્યાંથી 10:30 નીકળી ગયા હતા. 10:30 નીકળી અને અત્યારે આગળ જઈએ છીએ ને તો જો કે જે સરપંચ હતા ને તેનો છોકરો જો આપણને ગઈકાલે કિશનભાઈ મળ્યા હતા. તો જે કિશનભાઈ પાસે આગળ એક ગામમાં છે, એણે કીધું કે જો ગામમાં આવો ને ત્યાંથી જ જવાનું છે, ગામમાં આવો તો અમને કોલ કરજો. તો પાછળ ત્યાં જઈને મળવાના છીએ. તો જઈએ છીએ અત્યારે ત્યાં આગળ. તો ચાલો પાછા જઈને કિશનભાઈને મળશું. ઓકે, આજે તો છે ને લેટ બહુ થઈ ગયું છે. આમ જોવા જઈએ તો લેટ કહેવાય નહીં, કારણ કે શાંતિથી જાય. એની કાંઈ પાછળ એની મસ્તીમાં, રોહિતભાઈ આગળ એની મસ્તીમાં અને આપણે આપણી મસ્તીમાં વધીએ છીએ આગળ. હર હર મહાદેવ. તો મિત્રો આપણે અત્યારે સાયકલ લગાડીને થોડાક આગળ આવ્યા હતા. જો કે કાણિયા ચોકડી છે, પાછળ તમે જુઓ છો. અને આપણે જે કિશનભાઈની વાટે હતા તે કિશનભાઈ મળી ગયા છે. તો કે ગઈકાલે રાત્રે તેના ઘરે જ સહારો હતો. તો હવે અહીંયા બેઠા કરીશું. મહાદેવ મિત્રો, તો અત્યારે આપણે ઘણી વાર આગળ જઈએ. પણ મિત્રો જોવા જઈએ ને તો અહીંયા ટાવરમાં આવે 5G, બ્લોગ અપલોડ થાય નહીં, કોઈ પણ એપ્લિકેશન ખુલે નહીં અને એકદમ સોનું 5G બતાવે. જોકે મારો એક બ્લોગ, એક દિવસ હું બ્લોગમાં પાછળ છું તોય તે મહાદેવ બ્લોગમાં એક દિવસ પાછળ છું, છતાંય હવે એમાં બ્લોગ મૂકીએ ને ત્યારે અપલોડિંગ સ્પીડ છે ને બહુ ઓછી આવે. અને એ અપલોડિંગ સ્પીડ જોવા જઈએ ને તો અત્યારથી 14 કલાક બતાવે. અત્યારે આમાં ઓલમોસ્ટ 1 વાગી ગયો છે. હવે 14 મિનિટ નહીં, 14 કલાક 14 મિનિટ બતાવતા તો બહુ જ સારી વાત છે. પણ 14 કલાક બતાવે તો હવે જોવા થોડું કેવરાવે એવું છે. કાંઈ નહીં મિત્રો, તો આપણે બ્લોગ તો જોઈએ છીએ. થોડો લેટ આવશે, બીજું તો શું હોય. આવી રીતે વધ્યા કરશું આગળ. જો કે નેટવર્કની થોડીક પ્રોબ્લેમ તો રહેવાની, પછી જોઈએ છીએ હવે. કઈ નહીં, આગળ જઈ અને એવું લાગે તો પાછા ઘડીક પીશું. 14 કલાકના ટાઈમ આવે, આખો દિવસ નીકળી જાય. વિચાર કરો, એક તો ઓલરેડી 4 થી 5 કલાક વ્લોગ લેટ હોય અને એમાં પાછું 14 કલાક બીજી. કઈ નહીં, હારું હાલો આગળ વધીએ. જ્યાં નેટવર્ક આવે ને કદાચ જશું, પાછા ટ્રાય મારશું. જોકે પેલા બેઠા હતા. આજે રોહિતભાઈ ને એવું થયું છે. જોકે સાહિલભાઈ ને VI નું કાર્ડ છે. VI ના કાર્ડમાં રાતે 12 થી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ આવે ને, તો એમાં રાતે 12 વાગ્યાને મૂકી દીધો. 4G છે, 4G તો આવતું હતું. અમારે 4G માં સ્પીડ જ નથી આવતી, મારે નહીં કે રોહિતભાઈ ને. બંનેના વ્લોગ આજે લેટ થયા છે. જોકે રોહિતભાઈ ને થોડોક થઈ ગયો સ્પીડ, એને થોડીક આવતી હતી, મારે તો હાવ સ્પીડ નથી આવતી. હવે જોઈશું, કઈક કરવું તો પડશે ને. કઈ નહીં, આગળ જઈને પાછા મળશું. હર હર મહાદેવ મિત્રો, તો અત્યારે ઓલમોસ્ટ 2 વાગવા આવ્યા છે. આઈસ્ક્રીમ ખાઈ હતી. હા, 2 ભાઈ. હું એલા ચાલુ સાયકલે ખાવાનું છે? ના, બંધ સાયકલે. ચાલુ સાયકલે મિત્રો ખાવાનું છે. આઈસ્ક્રીમ નો ફોન સમય બચાવી છે. ખાતા ખાતા બ્રેક મારવા જાય હોય તો કઈ નહીં, લો આ છે ને આમ થઈ જાય, રસ્તામાં પડી જાય અને ભાઈ ને ટોપિક જડી જાય. હા, કઈ તો હાલો ચાલુ સાયકલે ખાવું, બીજું તો હું કા. મહાદેવ મિત્રો, તો આપણે છે ને ઘણી ખરી સાયકલ અત્યારે. અને આ છે ને માઉન્ટેન ડ્યુ લીધી છે. જો કે લેયર કાર્ડ નાખ્યું છે, ફ્રી પ્રમોશન નહીં કરવાનું કોઈનું. એની મિત્રો ચાલો હવે માઉન્ટેન ડ્યુ પી અને આપણે સાયકલ આયા મૂકી છે.
તો મિત્રો રોહિતભાઈ ના ફેન્સ આવી ગયા છે. કેમ છો મહાદેવ? મજામાં ને? રોહિતભાઈ ના ફેન્સ આવી ગયા છે. મહાદેવભાઈ ચાલો મિત્રો હવે અહીંયા મળીને સાયકલ આપડી પડી છે બધા આગળ. હર હર મહાદેવ. મહાદેવ મિત્રો તો અત્યારે છે ને આપણે ઓલા રસ્તેથી આવતા હતા, જો કે જ્યાંથી છે ને પર્વત વાળો બહુ ખતરનાક વિસ્તાર હતો. ખતરનાક એટલે આમ ન કહેવાય, પણ શું છે આમ રસ્તો ઉપરની બધું ચણાણ વાળો રસ્તો ને, તો થોડીક સાયકલ ચાલીને ચડાવી પડી હતી ધક્કા મારીને. અને મારી સાયકલમાં હવા ઓછી થઈ ગઈ હતી, એ હવા પૂરી, જો કે મેં તો પાછળ જ પૂરી હતી. અને સાહિલભાઈ કહેતા હતા મારી સાયકલમાં ઓછી છે, તો એણે પૂરી દીધી. અત્યારે એ પંપ બાંધે છે અને અમે છે ને બાકી છે સાયકલ ના હવા પૂરવાના સોડા દીધી થી પલ્પી, તો હવે પી છે અત્યારે. રોહિતભાઈ કઈક કરે છે, શું કરે છે ની ખબર નથી. 6 વાગે જોરદાર રીલ મૂકો છો. ભાવિકભાઈ ના જેટલા ફેન તો હું નથી માનતો, હું તો મારા ફેન ને બધા ભાઈ જ માનું છું, ભાઈઓ બહેનો. સોરી, એક રીલ્સ મૂકો ને 6 વાગે જોજો ખાલી. કઈ નઈ, રોહિતભાઈ ની રીલ જોયા જો, આપડી તો જોવાની. રોહિતભાઈ ની જોવાની. પૈસા કેટલી આપશો? હા, રૂપિયા હવા પૂરવાના આજે તમે હવા પૂરી એના પૈસા કેટલી આપશો? એ કાઈ મળે બળે નહીં. રેડી? અહીંયા હા તો તમારે ટાયર હોય જાય સાયકલ નું સિંગલ ટાયર તમારે આવવું પડે. હા તો આપણે લિફ્ટ યાત્રા શરૂ કરી દેવું, એવું કઈ નહીં. આપણી પાસે બધા કન્ટેન્ટ છે. કઈ નહીં મિત્રો, તો હવે છે ને થોડા પી અને પાછા આગળ જવું. જો કે જસદણ પહોંચવાનો વિચાર છે. જસદણ પહોંચી જવું તો કઈક રહેવાની વ્યવસ્થા થાય, કે જેમ કે ત્યાં ગામ છે, ગામમાં કઈક નું કઈક તો થઈ જ જાય ને, એટલે જસદણ પહોંચી જાય તો થોડુંક સારું રહેશે એમ. કઈ નહીં, ચાલો મિત્રો તો આગળ જઈશે. જય શ્રી રામ બોલાઈ જાય છે. હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી આપણે જસદણ પહોંચી ગયા છીએ. જો કે ત્યાંથી સીધું નવા બસ સ્ટેન્ડ પાસે પેલા જવાનું છે, જ્યાં બોલાવ્યા છે. અને જોવા જઈએ તો બપોરે જ્યાં હતા ને, તો આજે સવારે વહેલા જગાડવાનું હતું, મોડું થઈ ગયું હતું, તો એમ લાગતું હતું કે આજે જસદણ નહીં પહોંચી શકીએ, પણ પહોંચી ગયા છીએ. અને અહીંયા રહેવાની સુવિધા પણ થઈ જશે. તો ચાલો મિત્રો હવે ક્યાં રહેવાના છીએ, કેવું છે તે જોવા માટે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. જો કે સાયકલ જો પાર્કિંગમાં મૂકીએ છીએ. ચાલો સાયકલ મૂકી અને જોઈએ આપણી વ્યવસ્થા કેવી છે. મહાદેવ મિત્રો, તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને જો કે ભજીયા આવવાના બાકી છે, હજી બને છે. અને ચટણી તૈયાર થઈ ગઈ છે. જો કે આપણે જ્યાં રોકાયા છીએ તે દાદા પોતે રસોઈયા છે. જો કે ભજીયા બને છે, આપણે જોવા જઈએ. તો દાદા ભજીયા સરસ મજાના આપણા ભજીયા તૈયાર થાય છે. આ પટ્ટી મરચાના ભજીયા તૈયાર થઈ ગયા છે. દાદા તો કે રસોઈયા છે. આ કાકા પણ આપણને મળ્યા છે. કાકા તમારું નામ? જયસુખભાઈ આંબલિયા. તો કે મિત્રો અહીંયા આપણે જોવા જઈએ તો બધા આપણા ઘરના જ માણસો છે. અને આપણા ભજીયા પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે બેસી અને જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આજના દિવસ માટે બસ એટલું જ. મળી આવતીકાલે એક નવા દિવસ સાથે. હર હર મહાદેવ. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હર હર મહાદેવ.